નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ ભારતના રાષ્ટ્રવાદી શિક્ષક, સમાજ સુધારક, વકીલ અને સ્વતંત્રતા સેનાની બાળ ગંગાધર તિલક વિશે. બાળ ગંગાધર તિલકનું મૂળ નામ કેશવ ગંગાધર તિલક એક ભારતીય રાષ્ટ્રવાદી શિક્ષક, સમાજ સુધારક, વકીલ અને સ્વતંત્રતા સેનાની હતા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રારંભિક સમયગાળામાં તેમણે નવા વિચારો રજૂ કર્યા અને ભારતીય સ્વતંત્રતા માટે ઘણા પ્રયત્નો પણ કર્યા. અંગ્રેજો તેમને ભારતીય અશાંતિના પિતા કહેતા હતા. તેમને લોકમાન્યનું એવું માનનીય બિરુદ મળ્યું હતું, જેનો અર્થ થાય છે લોકો દ્વારા સ્વીકૃત. 1891માં બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો, જેને મલબારી પ્રપોઝલ કહેવામાં આવે છે. પરિણામે એક અધિનિયમ પસાર કરવામાં આવ્યો, જેને સંમતિની ઉંમર અધિનિયમ કહેવામાં આવે છે, જે 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના લગ્ન પર પ્રતિબંધ મૂકતો હતો. આ કાયદાનો બાળ ગંગાધર તિલક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. લોકમાન્ય તિલક સ્વરાજ્યના પ્રારંભિક અને મજબૂત હિમાયતીઓમાંના એક હતા. તેઓ ભારતીય અંતરાત્મામાં મજબૂત આમૂલ પરિવર્તન કરનારા હતા. મરાઠી ભાષામાં તેમનું સૂત્ર હતું, સ્વરાજ્ય હા माझा જન્મસિદ્ધ હક, આની તો મને ગાય રત રચ. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીશ. ખૂબ જ પ્રખ્યાત થયો હતો. તેમણે ભારતના સ્વરાજ્ય માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઘણા નેતાઓ જેમ કે બિપિન ચંદ્રપાલ, લાલા લજપત રાય, અરવિંદ ઘોષ અને ચિદમ્બરમ પિલ્લાઈ સાથે નજીકથી સહકાર આપ્યો હતો. તિલકને જ્ઞાતિવાદી તરીકે પણ જોઈ શકાય છે અને ઘણા કારણોસર મહિલા શિક્ષણના વિરોધી કહી શકાય છે. લોકમાન્ય તિલકનો જન્મ 23મી જુલાઈ 1856ના રોજ બ્રિટિશ ભારતના મહારાષ્ટ્ર રત્નાગિરી જિલ્લાના એક ગામમાં થયો હતો, જેનું નામ છે ચીખલી. તેઓ આધુનિક કોલેજમાં શિક્ષણ મેળવનાર પ્રથમ ભારતીય પેઢીઓમાંના એક હતા. તેમણે થોડો સમય શાળા અને કોલેજોમાં ગણિત ભણાવ્યું. તેઓ અંગ્રેજી શિક્ષણના સખત ટીકાકાર હતા અને માનતા હતા કે તે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનાદર શીખવે છે. ભારતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે તેમણે સાઉથ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. તેમણે ભારતીય શિક્ષણ પ્રણાલીમાં અંગ્રેજોની દખલગીરી જરા પણ પસંદ ન હતી અને તેઓ ભારતમાં બ્રિટિશ શિક્ષણ લાદવાના સંપૂર્ણપણે વિરુદ્ધ હતા. 1880માં તેમણે ગોપાલ ગણેશ આગરકર, મહાદેવ બલ્લાલ નામ જોશી અને વિષ્ણુ શાસ્ત્રી ચિપલુણકર નામના તેમના કેટલાક કોલેજ મિત્રો સાથે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે અંગ્રેજી શાળાની સ્થાપના કરી. 1884માં તેમણે ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી, જેને ભારતીય સંસ્કૃતિ પર ભાર મૂક્યો અને યુવા ભારતીયોના મનમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડી. 1885માં તિલકે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ફ્યુન્સન કોલેજની પણ સ્થાપના કરી હતી. લોકમાન્ય તિલકે અંગ્રેજીમાં મેમરાથા અને મરાઠીમાં કેસરી નામના 2 દૈનિક અખબારો શરૂ કર્યા, જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય થયા. લોકમાન્ય તિલકે બ્રિટિશ શાસનની ક્રૂરતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની તેની હીનતા સંકુલની આકરી ટીકા કરી હતી. તેમણે માંગણી કરી હતી કે બ્રિટિશ સરકાર તરત જ ભારતીયોને સંપૂર્ણ સ્વતંત્રતા આપે. કેસરીમાં પ્રકાશિત થયેલા તેમના લેખોના કારણે તેમને ઘણી વખત જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા. લોકમાન્ય તિલક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, પરંતુ ટૂંક સમયમાં જ તેમણે કોંગ્રેસના મધ્યમ વલણ વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું. 1907માં કોંગ્રેસ ઉગ્રવાદી પક્ષ અને મધ્યમ પક્ષમાં વહેંચાઈ ગઈ. ઉગ્રવાદી પક્ષમાં લોકમાન્ય તિલકની સાથે લાલા લજપત રાય અને શ્રી બિપિન ચંદ્રપાલ સામેલ હતા. આ ત્રણેય લાલ, બાલ અને પાલની ત્રિપુટી તરીકે ઓળખાવા લાગ્યા. 1908માં લોકમાન્ય તિલકે ક્રાંતિકારી પ્રફુલ્લ ચાકીની અને ક્રાંતિકારી ખુદીરામ બોઝ દ્વારા બોમ્બ હુમલાને ટેકો આપ્યો હતો, જેના કારણે તેમને બર્મા, જે હાલનું મ્યાનમાર છે, તેમાં માંડલેમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા.
જેલમાંથી મુક્તિ થયા પછી તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી, જે એની બેસન્ટ અને મોહમ્મદ અલી જીનાના સમકાલીન હતા. લોકમાન્ય તિલક 1990માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. જો કે તેમનું કેન્દ્રીય વલણ, ખાસ કરીને સ્વતંત્રતાની લડત તરફનું વલણ તેમની વિરુદ્ધ હતું. તેઓ તેમના સમયના સૌથી પ્રખર કટ્ટરવાદી પંથીઓમાંના એક હતા. પ્રારંભિક લગ્નનો વ્યક્તિગત વિરોધ હોવા છતાં લોકમાન્ય તિલક 1991ના સંમતિની વય બિલની વિરુદ્ધ હતા. તેનો હિન્દુ ધર્મ પરનું અતિક્રમણ અને ખતરનાક ઉદાહરણ તરીકે જોતા હતા. આ કાયદાએ છોકરીના લગ્નની લઘુત્તમ ઉંમર 10થી વધારીને 12 વર્ષ કરી દીધી હતી. લોકમાન્ય તિલકે તેમના અખબાર કેસરીમાં દેશની કમનસીબી શીર્ષકથી એક લેખ લખ્યો હતો, જેમાં બ્રિટિશ સરકાર દ્વારા નીતિઓનો વિરોધ કર્યો હતો. ભારતીય માપદંડ સંહિતાની કલમ 124A હેઠળ રાજદ્રોહના આરોપમાં 27 જુલાઈ 1897ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને 6 વર્ષની સખત કેદ હેઠળ મંડલે જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. 1870માં બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય દંડ સંહિતામાં કલમ 124A ઉમેરવામાં આવી હતી, જે હેઠળ ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત બ્રિટિશ સરકારનો વિરોધ ઉશ્કેરનાર કોઈ પણ વ્યક્તિને 3 વર્ષની કેદથી લઈને આજીવન દેશ નિકાલ સુધીની સજા આપવાની જોગવાઈ કરી હતી. 1898માં બ્રિટિશ સરકારે કલમ 124A સુધારો કર્યો અને પીનલ કોડમાં એક નવી કલમ 153A ઉમેરી, જે હેઠળ જો કોઈ વ્યક્તિ સરકારને બદનામ કરે છે, તો વિવિધ વર્ગો વચ્ચે નફરત ફેલાવે છે અથવા તો અંગ્રેજો વિરુદ્ધ નફરત ફેલાવે છે, તો પણ તે ગુનો બને છે. બ્રિટિશ સરકારે લોકમાન્ય તિલકને 6 વર્ષની જેલની સજા સંભળાવી. આ જેલ દરમિયાન લોકમાન્ય તિલકે કેટલાક પુસ્તકો મંગાવ્યા હતા, પરંતુ બ્રિટિશ સરકારે તેમના પર રાજકીય પ્રવૃત્તિઓ ધરાવતો કોઈ પણ પત્ર લખવા પર પ્રતિબંધ મૂક્યો હતો. લોકમાન્ય તિલકે જેલમાં એક પુસ્તક પણ લખ્યું હતું. બાલ ગંગાધર તિલકની જેલની સજા પૂરી થયાના થોડા સમય પહેલા જ તેમની પત્નીનું અવસાન થયું હતું. આ દુઃખદ સમાચારની માહિતી તેમને જેલમાં એક પત્રથી મળી હતી. બાલ ગંગાધર તિલકે એપ્રિલ 1916માં એની બેસન્ટની મદદથી હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. બાળ ગંગાધર તિલકે હોમ રૂલ ચળવળ દરમિયાન ઘણી ખ્યાતિઓ મેળવી હતી, જેના કારણે તેમને લોકમાન્યનું બિરુદ મળ્યું હતું. આ ચળવળનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં સ્વરાજ્ય સ્થાપવાનો હતો. આમાં 4-5 લોકોના જૂથ બનાવવામાં આવ્યા હતા, જેઓ સમગ્ર ભારતમાં મોટા રાજકારણીઓ અને વકીલોને મળતા હતા અને હોમ રૂલ લીગનો અર્થ સમજાવતા હતા. આયર્લેન્ડથી ભારત આવેલી એની બેસન્ટ ત્યાં હોમ રૂલ લીગ જેવો પ્રયોગ જોયો અને ભારતમાં પણ આવો જ પ્રયોગ કરવાનું વિચાર્યું હતું. લોકમાન્ય તિલકે સૌપ્રથમ બ્રિટિશ રાજ દરમિયાન સંપૂર્ણ સ્વરાજની માંગ ઉઠાવી હતી. જનજાગૃતિના કાર્યક્રમને પૂર્ણ કરવા માટે તેમણે મહારાષ્ટ્રમાં આખા અઠવાડિયા દરમિયાન ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ તહેવારો દ્વારા લોકોમાં દેશભક્તિ અને અંગ્રેજોના ન્યાય સામે લડવાની હિંમત ભરેલી હતી. નાગરી પ્રચારિણી સભાના વાર્ષિક પરિષદમાં બોલતા તેમણે દેવનાગરીને સમગ્ર ભારતની એક સામાન્ય લિપિ તરીકે ગણાવી હતી અને કહ્યું હતું કે સામાન્ય લિપિની સમસ્યા ઐતિહાસિક ધોરણે ઉકેલી શકાય નહીં. તેમણે તાર્કિક રીતે દલીલ કરી કે રોમન લિપિ ભારતીય ભાષાઓ માટે સંપૂર્ણપણે અયોગ્ય છે. 1905માં નાગરી પ્રચારિણી સભામાં તેમણે કહ્યું કે તમામ ભારતીય ભાષાઓ માટે દેવનાગરી સ્વીકારવી જોઈએ. બાલ ગંગાધર તિલક ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન એક અગ્રણી વ્યક્તિ હતા. તેમણે બ્રિટિશ શાસનનો સખત વિરોધ કર્યો અને રાષ્ટ્રવાદી વિચારધારાની હિમાયત કરી. તેઓ સ્વતંત્રતા સેનાની અને સામાજિક કાર્યકર હતા. તેમનું હૃદય અપાર બહાદુરી અને બ્રિટિશ શાસનથી આઝાદીની અદમ્ય ઈચ્છાથી ભરેલું હતું. તેમને લોકમાન્યનું બિરુદ આપવામાં આવ્યું હતું, જેનો અર્થ છે કે લોકોએ તેમને તેમના નેતા તરીકે સ્વીકાર્યા છે. તિલક ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા અને હિન્દુ ધર્મમાં ઊંડી આસ્થા ધરાવતા હતા. તેઓ શ્રીમદ ભગવદ ગીતાના કટ્ટર સમર્થક હતા, જે તેઓ સક્રિયતાથી કહેતા હતા. તેમણે ભગવાન ગણપતિની મૂર્તિ બનાવી અને 1893માં ગણેશ જયંતિને તહેવાર તરીકે ઉજવવાની શરૂઆત કરી. આજે મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર છે ગણપતિ ઉત્સવ. 1895માં તેમણે 17મી સદી દરમિયાન
મુસ્લિમ સત્તા સામે લડનારા મરાઠા હિન્દુ શાસક શિવાજી મહારાજની યાદમાં શિવાજી જયંતિ નામનો તહેવાર ઉજવવાનું શરૂ કર્યું. તેમણે આ તહેવારોનો ઉપયોગ લોકોમાં દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ જગાડવા માટે કર્યો હતો. 1919માં કોંગ્રેસની અમૃતસર બેઠકમાં ભાગ લેવા માટે તેઓ ઘરે પાછા ફર્યા ત્યાં સુધીમાં લોકમાન્ય તિલક એટલા નરમ બની ગયા હતા કે તેમણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા દ્વારા સ્થાપિત લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગાંધીજીની નીતિને અનુસરી હતી. તેના બદલે લોકમાન્ય તિલકે પ્રતિનિધિઓના પ્રતિભાવાત્મક સહકારની નીતિને અનુસરવાની સલાહ આપી હતી, જેથી કરીને પ્રાદેશિક સરકારોમાં ભારતીયોના અમુક અંશે ભાગીદારી શરૂ કરી શકાય તેવા સુધારાનો અમલ કરવામાં આવે. પરંતુ નવા સુધારાઓને નિર્ણાયક દિશા આપતા પહેલા 1 ઓગસ્ટ 1920ના રોજ બોમ્બેમાં તેમનું અવસાન થયું. તેમની મરણોત્તર શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે ગાંધીજીએ તેમને આધુનિક ભારતના સર્જક અને જવાહરલાલ નહેરુએ તેમને ભારતીય ક્રાંતિના પિતા કહ્યા હતા. બાળ ગંગાધર તિલક સ્વરાજ્યની તરફેણમાં હતા અને ગાંધીજી તેમજ ગોપાલ કૃષ્ણ ગોખલેના અહિંસાની વિચારધારાના વિરુદ્ધ હતા. આનાથી તેમની વચ્ચે અથડામણો થઈ અને અલગ અલગ 2 જૂથોની રચના થઈ, મધ્યમ અને ઉગ્રવાદી. તિલક એક ઉગ્રવાદી જૂથનો ભાગ હતા અને તેમને બિપિન ચંદ્ર પાલ તેમજ લાલા લજપતરાય તરફથી સંપૂર્ણપણે સમર્થન મળ્યું હતું. આ ત્રણેય સાથે મળીને લાલ બાલ પાલની સ્થાપના કરી. અરવિંદો ઘોષ અને ચિદમ્બરમ પિલ્લાઈ જેવા ઘણા રાષ્ટ્રીય નેતાઓએ પણ બાલ ગંગાધર તિલકની વિચારધારાને ટેકો આપ્યો હતો. આ ત્રણેય બ્રિટિશ શાસનથી સંપૂર્ણપણે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા માટે સમર્પિતપણે કામ કર્યું. મરાઠી, અંગ્રેજી અને હિન્દી તેમના તમામ પુસ્તકો સૌપ્રથમ લોકમાન્ય તિલક મંદિર, નારાયણ પીઠ, પુણેમાંથી પ્રકાશિત થયા હતા. પાછળથી તેઓ અન્ય પ્રકાશનો દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. લોકમાન્ય તિલકે ઘણા પુસ્તકો લખ્યા હોવા છતાં શ્રીમદ ભગવદ ગીતાના અર્થઘટન પર શ્રેષ્ઠ પુસ્તક મંડલઈ જેલમાં લખાયેલી ગીતા રહસ્ય ઘણી ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યું છે. તેમના દ્વારા લખાયેલા પુસ્તકોની વિગત: ધ ઓરિયન, વેદમાં આર્કિટેક્ટ હોમ 1903, શ્રીમદ ભગવદ ગીતા રહસ્ય, મંડલઈ જેલમાં, જીવન નીતિશાસ્ત્ર અને ધર્મની હિન્દુ ફિલોસોફી 1857માં પ્રકાશિત કરવામાં આવી હતી. વૈદિક ઘટનાક્રમ અને વેદાંગ જ્યોતિષ, તિલક પંચાંગ પદ્ધતિ, શ્યામજી કૃષ્ણ વર્મા અને અન્યોને લોકમાન્ય તિલકના પત્રો, લોકમાન્ય બાલ ગંગાધર તિલકની પસંદગીના દસ્તાવેજો 1880 થી 1920. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.